નમસ્કાર. મારો લાસ્ટ વિડીયો હતો કે નેગેટિવ વિચારને કેવી રીતે રિપ્લેસ કરવા. હવે એની જ કન્ટિન્યુટીમાં હું આજે તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહી છું કે એ વસ્તુ કરવાથી તમે નેગેટિવ વિચાર ઉપર બ્રેક મારી શકશો. મતલબ યુ વિલ બી અવેર કે હા, આ વસ્તુ મારે નથી વિચારવાની, નેગેટિવિટીમાં ઊંડા નથી ઉતરવાનું. કારણ કે લો ઓફ એટ્રેક્શન તો હંમેશા કામ કરે છે. અગર તમારા જીવનમાં કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ આવી રહ્યા છે, હેલ્થ ઇશ્યુ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ફેમિલી પ્રોબ્લેમ્સ છે, તે ફક્ત અને ફક્ત તમારા વિચારોના કારણે છે. તમારા વિચારો નકારાત્મક છે, તમારું ફોકસ પૂરા નકારાત્મક વિચારો પર છે, એટલે તમારી એનર્જી ત્યાં જઈ રહી છે અને તમારી માન્યતા એ રીતેની જ થઈ ગઈ છે અને તેના કારણે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ સારી નથી થઈ રહી. તો હવે આને કેવી રીતે સુધારવું? અગર તમે એક એવા વ્યક્તિ છો કે જે વિચારવા બેસે તો નકારાત્મક વિચારોમાં ઊંડા ઉતરી જાઓ છો, તો આજે હું તમને જે વસ્તુ કહી રહી છું એ વસ્તુ તમારે લખીને તમારી સામે મૂકી દેવાની છે. એ વસ્તુ કરવાથી યુ વિલ બી અવેર. આપણા જીવનમાં જે પણ ઘટિત થાય છે ફક્ત અને ફક્ત આપણા વિચારોના લીધે થાય છે. આપણે જે વિચારીએ છીએ તે આપણે માનીએ છીએ અને આપણે જે માનીએ છીએ તે આપણે બનીએ છીએ. ભગવાને કોઈ જ રિસ્ટ્રિક્શન નથી આપ્યું. ભગવાન તો કહે છે તમે જે વિચારો એ તમારું થશે. ઇટ મીન્સ ભગવાન શું કહે છે? તથાસ્તુ. આપણે જે પણ માંગ્યું બધા માટે તથાસ્તુ. હું સુખી છું તો ભગવાન કહે છે તથાસ્તુ. હું દુઃખી છું તો બી ભગવાન કહેશે તથાસ્તુ. હું હેલ્ધી છું તો ભગવાન કહેશે તથાસ્તુ. તો એ રીતેના રસ્તાઓ મળશે. તમે સોચશો કે તમે હંમેશા હેલ્ધી રહો. અગર તમે કહેશો કે હું તો ખૂબ જ બીમાર છું તો બી ભગવાન કહેશે તથાસ્તુ. એ રીતેની સિચ્યુએશન ઊભી થશે કે તમે બીમાર પડો અને પછી તમે જશો ડૉક્ટરને ત્યાં અને કહેશો કે મારા જીવનમાં તો તકલીફ જ તકલીફ છે, મારા હેલ્થ ઇશ્યુઝ છે, એના લીધે મારે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે. પણ આનું રૂટ કોઝ શું છે? તમે પોતે. તો હવે તમારે શું કરવાનું છે? એક પેપર લો અને એના ઉપર ટાઈપ કરીને પ્રિન્ટ નીકાળો અથવા તો જાતે મોટા અક્ષરે તથાસ્તુ લખી દો તમારી સામે. કારણ કે આપણે જે પણ વિચારીએ છીએ એ ઉપરથી દરેક ક્ષણે ભગવાન તથાસ્તુ કહેતા હોય છે. પલે પલે આપણા દરેક વિચારોમાં ભગવાન તો હંમેશા તથાસ્તુ જ કહેતા હોય છે. ભગવાને આપણને જન્મ આપી દીધો. હવે આગળનું જીવન ફક્ત અને ફક્ત આપણા વિચારો અને વિચારોના પ્રવાહમાં આપણે એ ડિરેક્શનમાં જઈ રહ્યા છે તેના ઉપર નિર્ધારિત થાય છે. તો તમે સામે લખી દો તથાસ્તુ. તમે જે મેક્સિમમ આખા દિવસમાં બેસતા હો ત્યાં સામે ચોંટાડી દો એ પેપર, મોટું પેપર. અધરવાઇઝ તમારા મોબાઈલ ઉપર મૂકો, તમારા લેપટોપ કે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર મૂકો. મતલબ એ તમારી ફ્રન્ટમાં હોવું જોઈએ તથાસ્તુ. તો એ તમને દરેકે દરેક પલે પલ યાદ દેવડાવશે કે હું જે વિચારું છું ફક્ત અને ફક્ત એ ઘટિત થાય છે. હું જે બોલું છું, આપણે બોલીએ છીએ શું જે આપણે વિચારતા હોઈએ છીએ એ આપણે વાણી દ્વારા બહાર કાઢતા હોઈએ છીએ. તો હું જે વિચારું છું, હું જે બોલું છું એ થાય છે તથાસ્તુ. આમાં ફક્ત તમારો વાંક નથી હોતો. આપણું સરાઉન્ડિંગ શું છે એનું એ પણ બહુ મોટું ભૂમિકા ભજવે છે. કેવી રીતે સમજો? યુ આર પોઝિટિવ કે ચલો ભાઈ મારો બિઝનેસ સારો ચાલી રહ્યો છે, પણ કોઈ બીજું ક્લાયન્ટ આવ્યું, સામે બેઠા, વાતો શરૂ કરી અને હી સ્ટાર્ટેડ કે ભાઈ કેટલું બધું ઇન્ફ્લેશન છે, મોંઘવારી કેટલી છે, ક્લાયન્ટ સારા નથી મળતા, કસ્ટમર્સ નથી ટકતા. તો તમે પણ એના ફ્લોમાં યુ કન્ટિન્યુ કે હા યાર સેમ સિચ્યુએશન મારી જોડે છે. એન્ડ યુ ઓલ્સો સ્ટાર્ટેડ કે યસ પ્રોફિટ કમાવવો બહુ મુશ્કેલ છે એન્ડ ઓલ દેટ. હવે અહીંયા આ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું? અગર સામેવાળું વ્યક્તિ કહી રહ્યું છે તો પણ ફર્સ્ટ સિચ્યુએશનમાં તો ટ્રાય કે એના ફ્લોમાં ના જાઓ અને શાંતિથી એને સાંભળો. અને એ સાંભળેલી વસ્તુને આપણે અંદર નથી ઉતારવાની, એમાં ઊંડા નથી ઉતરવાનું. હવે ફર્સ્ટ સિચ્યુએશન અગર તમારા માટે પોસિબલ નથી ને તમારે એને કંઈક તો સામે યુ હેવ ટુ રિસ્પોન્ડ, તો એટલીસ્ટ હામી નહીં ભરો. જસ્ટ ટેલ હિમ કે સિચ્યુએશન વિલ બી બેટર.
આપણે મહેનત કરીએ છીએ એનું આપણને સારું ફળ મળશે. યુ કેન રિપ્લેસ લાઈક ધીસ. નહીં કે એના હામાં હા મેળવીને કે હા ભાઈ પ્રોફિટ કમાવો બહુ મુશ્કેલ છે ને આજકાલ તો એટલું આવક થતી જ નથી ને એવું બધું નહીં. યુ હેવ ટુ જસ્ટ સે કે ભાઈ હા અત્યારે ભલે ગમે તે હોય આપણે મહેનત કરીએ છીએ ને આપણને સારું ફળ મળશે. કારણ કે તમે અવેર છો કે ભાઈ હું જે બોલીશ એના ઉપર તથાસ્તુ થવાનું છે. તો હંમેશા સારું વિચારી અને સારું બોલો. બોલતા પહેલાં 10 વાર વિચારો, કારણ કે આપણે જે બોલીએ છીએ એ જ ફરીભૂત થતું હોય છે. અને ભગવાન હર હંમેશ દરેક સિચ્યુએશનમાં આપણી જ ઈચ્છા પૂરી કરતા હોય છે. પછી આપણે આપણા માટે સારું વિચારીએ છીએ કે ખોટું વિચારીએ છીએ ટોટલી આપણા પર નિર્ભર છે. હવે ભગવાને આપણને વિચાર શક્તિ આપી છે તો પોતાના માટે સારું વિચારો. વિચારવાનું ઓપ્શન આપણી પાસે છે તો સારામાં સારું વિચારો. નેગેટિવ આવે પણ એમાં ઊંડા નથી ઉતરવાનું, એને ત્યાં સ્ટોપ કરી અને પોઝિટિવિટીથી રિપ્લેસ કરવાનું છે. આ વસ્તુ કરશો તો તમારી લાઈફમાં યુ વિલ સી ધ ચેન્જીસ. એટલા માટે તથાસ્તુ વર્ડ સામે તમારે રહેવો જોઈએ. તો તમને હર હંમેશ ખ્યાલ રહેશે કે હું જે વિચારું છું, હું જે બોલું છું એ ફરીભૂત થશે. તો મારે હંમેશા સારું વિચારવાનું છે અને સારું બોલવાનું છે. આ 2 વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી દેશો ને તો પણ તમારી લાઈફ બહુ સારી થઈ જશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.